સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટે થાનગઢમાં 8 વર્ષથી ગોકળ ગતિએ ચાલતા ઓવરબ્રિજની કામગીરી અંગે રૂબરૂ મુલાકાત લીધી છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબે કેસી સંપટે ચોટીલા તાલુકાના ટીડીઓ તેમજ થાનગઢ મામલતદાર તેમજ થાનગઢના ચીફ ઓફિસર સહિત અધિકારીઓએ કલેક્ટર દ્વારા થાનગઢના ઓવરબ્રિજ ભૂગર્ભ ગટર રોડ રસ્તા અને આ પ્રશ્નો બાબતે થાનગઢ સિરામિક દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે। સતત પ્રેસ આઉટ થતા જિલ્લા કલેક્ટર રજામાં આવીને તરત જ થાનગઢની મુલાકાત લીધી હતી। તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની સાથે મુલાકાત કરી હતી। થાનગઢને ઓવરબ્રિજ છેલ્લા 8 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યો છે તેની રૂબરૂ મુલાકાત લીધી હતી। કોન્ટ્રાક્ટની કડક શબ્દમાં સૂચના દેવામાં આવી હતી। 26 જાન્યુઆરીએ થાનગઢનો ઓવરબ્રિજ ઓપનિંગ કરવામાં આવવાનું છે, તેને પહેલા પૂરું કરવાનું રહેશે। ત્યારે થાનગઢના ઓવરબ્રિજ ઉપર ચડીને ખુદ જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જે અંડર બ્રિજ કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। થાનગઢમાં જે કામ બાકી છે તેની રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને કોંગ્રેસના પ્રમુખ મંગળાભાઈ ભગતે ખાસ જણાવ્યું હતું કે સાહેબ, આપ જ્યારે આવો ત્યારે થાનગઢના પ્રશ્નો બાબતે અમને પણ બોલાવો। સત્ય હકીકત નિવૃત્ત પક્ષના નેતા તમને આપશે, શાસક પક્ષના નેતા નહીં આપે। આજે થાનગઢની પ્રજાને કલેક્ટર ખુદ રૂબરૂ મુલાકાત લેતા વેપારીઓના આગેવાન પ્રકાશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે હવે બ્રિજનું કામ પૂરું થશે તેવું અમને પૂરેપૂરો સંતોષ છે, કારણ કે અત્યાર સુધી અમને એમ હતું કે હજી આ કામ 1-2 વર્ષ ચાલશે। ત્યારે આ સમયે ભારતીય જનતા પાર્ટીના આગેવાન વિજયભાઈ ભગત, નીનાબેન ડોડિયા, લક્ષ્મણભાઈ, જયરાજભાઈ, પ્રતાપભાઈ સહિતના હાજર રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। થાનની એક બહુ જ મહત્વની જરૂરિયાત એવો જે બ્રિજ છે એ લગભગ જે છે એ તૈયાર થઈ ગયો છે અને જે આમ 26 જાન્યુઆરી અમે કહ્યું છે, પણ મને લાગે છે ત્યાં સુધી મુલાકાત મેં લીધી તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બ્રિજ છે એ આપણે ઓપરેટ કરી શકશું અને ખાસ કરીને એના જે સાઇડ રોડ્સ છે એ પણ આપણે ખૂબ ઝડપથી એ કામગીરી થાય એના માટે મેં સૂચના આપેલી છે। ગઈકાલે સમગ્ર બ્રિજની મુલાકાત લીધી। એવી જ રીતે રેલવે દ્વારા બની રહેલ એક અંડરબ્રિજ જે છે જેને પણ આપણે સેન્કશન કર્યો છે એની પણ મુલાકાત લીધી અને ખાસ કરીને થાનગઢની અમારી ટીમ જે મામલતદાર અત્યારે નગરપાલિકાના વહીવટદાર તરીકે છે, ચીફ ઓફિસર શ્રી, અમારા બાકીના જે સ્ટેક હોલ્ડર્સ અને પદાધિકારીઓ જે છે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ કરીને જે પાણીના પ્રશ્નો અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ખાસ કરીને જે આપણી થાનગઢમાં જે ઉદ્યોગો આવેલા છે, સેનિટરીના ઉદ્યોગો, એના જે પ્રશ્નો છે તો એના બાબતે ચર્ચા વિચારણા કરી છે। એક થાનગઢ બાયપાસ થઈ શકે એવી પણ સાઇટની મેં મુલાકાત લીધી છે।